વડોદરા શહેરના અતલાદરા વિસ્તારમાં દબાણ શાખા દ્વારા રોડ લાઇન પર આવતી દુકાનો અને મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। વડોદરા શહેરના અતલાદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં લોકો લાઇનમાં નડતરરૂપ દુકાનો અને મકાનોનું દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં દબાણ અતલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે MGVCLનો સ્ટાફ અને TPO તથા દબાણ અધિકારી સાથે રાખી દબાણ દૂર કર્યું હતું, જેમાં 30 થી 35 દુકાનો અને 10 થી 12 મકાનનો સમાવેશ કરવામાં આવ્યા, જેની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। આ સંદર્ભમાં દબાણ અધિકારી ચિરાગ શાહ મીડિયા સમક્ષ માહિતી આપી હતી। અટલાદરા અક્ષર ચોક બ્રિજ ઉતરી અને ડાબી બાજુ સ્વામિનારાયણ મંદિર સુધી રોડ લાઇનમાં આવતા 40 થી 45 જેટલા દુકાનો અને મકાનો દૂર કરવાની કામગીરી આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ, EDO વિભાગ, અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, અટલાદરા GEB તેમજ અન્ય વિભાગોને સાથે રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે રીતે આ લોકો અહીંયા દુકાનદારો છે તેઓ કેવું કહી રહ્યા છે કે બહુ કોર્ટ મેટર ચાલી રહ્યા છે, છતાં મહાનગરપાલિકાની ટીમ અહીંયા અમારા દુકાનો પર બુલડોઝર કરે રહી છે। હાલમાં એવું કોઈ કોર્ટના અમારી પાસે કોઈ એવો આદેશ છે નહીં અને એ બાબતમાં વધારે માહિતી આપણે TDO વિભાગ દ્વારા મળી શકે છે। એ લોકો એમના દુકાનની બહાર પણ એવા પોસ્ટરો લગાવ્યા છે કે અહીંયા આવા વિવાદ ચાલી રહ્યા છે, કમિશનરશ્રી સામે અમે ફરિયાદ કરી છે, છતાં આ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। હા, પણ હાલમાં અત્યારે કોર્ટનો એવો કોઈ મનાઈ હુકમ કે કોઈ પણ કોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારનું અમને જાણકારી આપવામાં આવેલ નથી અને અમારું દબાણ દૂર કરવાની કાર્યવાહી છે જે TDO વિભાગ દ્વારા અમને બતાવવામાં આવેલ છે એ પ્રમાણે અમે આજરોજ કાર્યવાહી હાથ ધરી રહ્યા આ લોકોની રોજીરોટી છીનવાઈ જશે હવે તેઓ એવું પણ માંગ કરી રહ્યા છે કે એના બદલામાં અમને કોઈ વૈકલ્પિક સુવિધા કરી આપવામાં આવે। એ બાબતમાં હું આપને વધારે કંઈ જાણ નહીં કરી શકું, કારણ કે મારું દબાણ દૂર કરવાની કાર્યવાહી મને જે પ્રમાણે આદેશ હોય એ પ્રમાણે કરવામાં આવે। એ બાબતે વધારે માહિતી આપણને જે તે વિભાગ આપી શકશે। અમારું દબાણ દૂર કરવાની કામગીરી છે અને અમે આજરોજ દબાણ દૂર કરવામાં આવે છે। ચિરાગ શાહ, દબાણ અધિકારી।